તાજેતરમાં નામ સુપ્રીમ કોર્ટના જજોની પેનલ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં સબ કેટેગરી માટેની અનામત માટે મંજૂરી આપવામાં આવી છે, જે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટીના SC/STના સંસદોએ આ બાબતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ બાબતે કોઈ ફેરફાર ન કરવા બાબતે સંસદોએ લેખિત પત્રમાં રજૂઆત કરી છે. તાજેતરમાં નામ સુપ્રીમ કોર્ટના જજોની પેનલ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં સબ કેટેગરી માટેની અનામત માટે મંજૂરી આપી, જે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટીના SC/STના સાંસદોએ આ બાબતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને કોઈ ફેરફાર ન કરવા સંસદોએ લિખિતમાં પત્ર લખીને રજૂઆત કરી હતી. જે અંતર્ગત આદરણીય વડાપ્રધાને સ્પષ્ટ રીતે જણાવ્યું કે આ વિચારણી રાય માત્ર સુપ્રીમ કોર્ટનો છે, જેમાં કેન્દ્ર સરકાર કે ભાજપની, રાજ્ય સરકારની તથા ભાજપની આવી કોઈ પણ બાબતોનું સમર્થન કરતી નથી અને આવો કોઈ વિચાર પણ કરતી નથી. આજે સંસદ ભવનની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા સાંસદો SC અને ST વર્ગના સૌ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આજે રૂબરૂ મળ્યા હતા. લેખિત સ્વરૂપે એક પત્ર પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આજે આપવામાં આવ્યો હતો અને થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટની એક જજ સાહેબની પેનલે જે પોતાની રાય અને વિચાર SC/STના અનામત બાબતે, ક્રિમિનલ બાબતે જે રજૂ કર્યો હતો, જે બાબતે આજે સૌ સાંસદો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા હતા અને એમાં સ્પષ્ટ એમણે આશ્વસ્ત કર્યા હતા કે કોઈ પણ પ્રકારની અનામતની બાબત હોય, કોઈ પણ પ્રકારે ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હોય કે અન્ય રાજ્યોની સરકાર હોય, આ બાબતની અંદર કોઈ પણ વિચાર કરી રહી નથી. એ માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટના જજ સાહેબોની પેનલની જે એક રાય અને વિચાર છે, એમણે સ્પષ્ટ આશ્વસ્ત કર્યા હતા. આ માત્ર ને માત્ર જે પ્રકારે દેશમાં કોંગ્રેસની સરકાર અને વિપક્ષ દેશના SC અને ST વર્ગના લોકોને જે ગુમરાહ કરી રહી છે, અનામત દૂર કરવા માટેની જે અફવા ફેલાવી રહી છે, એ વાતનું પણ આજે ખંડન કર્યું હતું અને સૌ સાંસદોએ સાથે મળી કરીને આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને રજૂઆત પણ કરી હતી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, કચ્છ.